આજકાલ ગુજરાતમાં ઘર માલિકોના મનમાં એક બહુ મોટો સવાલ ઘૂમી રહ્યો છે કે ભાઈ, ઘર પર સોલર પેનલ અત્યારે જ લગાવી દઈએ કે પછી નવી વિન્ડ ટર્બાઇન આવવાની છે એના માટે રાહ જોઈએ. કારણ કે આ એક નિર્ણય વીજળીના બિલ પર બહુ મોટી અસર કરી શકે છે. તો ચાલો આ આખી વાતને છેક અંદર સુધી જઈને સમજીએ. સોશિયલ મીડિયા પર તો જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે પવન ઉર્જા માટે રાહ જોવી એ જ સાચો વિકલ્પ છે. પણ શું આ વાતમાં દમ છે કે પછી ખાલી હવામાં વાતો છે? ચાલો આ હાઇપ પાછળના તથ્યો અને આંકડાઓને બરાબર ચકાસીએ અને જોઈએ કે સાચો જવાબ શું નીકળે છે. તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલા તો આ નવો પાવર વિકલ્પ છે શું? પછી પવનનું વિજ્ઞાન શું કહે છે? ગુજરાતમાં ખરેખર પવનની ગતિ કેટલી છે? જે નવી પોલિસીની વાત થાય છે એમાં કઈ કઈ વાતો હજી નક્કી નથી. સોલર અત્યારે કેમ એક પાક્કો વિકલ્પ છે? અને છેલ્લે આ બધાને આધારે સૌથી સારો નિર્ણય કયો હોઈ શકે? તો સૌથી પહેલા તો એ સવાલ થાય કે આ આખી ચર્ચા શરૂ ક્યાંથી થઈ? વેલ, આ બધો ખેલ એક નવી સરકારી નીતિ અને સોશિયલ મીડિયા પર જે સલાહ ફેલાઈ રહી છે તેને કારણે શરૂ થયો છે. કંઈક આવો જ મેસેજ છે જે ઘણા લોકો ઓનલાઈન જોઈ રહ્યા છે. વાત એમ છે કે ગુજરાત સરકારે ઘરો પર લગાવવા માટેની વિન્ડ ટર્બાઇનને મંજૂરી આપી છે અને બસ આ જાહેરાત પછી જ આવા સવાલો ઊભા થયા છે. પણ શું આ સલાહ ખરેખર કામની છે? ચાલો ઊંડાણમાં જઈને તપાસીએ. ઓકે, તો હવે થોડું વિજ્ઞાન સમજીએ. કારણ કે પોલિસી પર પહોંચતા પહેલા એ સમજવું બહુ જ જરૂરી છે કે આ વિન્ડ ટર્બાઇન કામ કઈ રીતે કરે છે. એને માત્ર પવન નથી જોઈતો, એને યોગ્ય પ્રકારનો પવન જોઈએ છે. જુઓ, કોઈ પણ વિન્ડ ટર્બાઇન માટે 3 સ્પીડ બહુ જ મહત્વની હોય છે. પહેલી છે કટ એન્ડ સ્પીડ, એટલે કે એટલો ઓછામાં ઓછો પવન જોઈએ કે જેનાથી પાંખિયા ફરવાનું શરૂ કરે. પછી આવે રેટેડ સ્પીડ. આ એ સ્પીડ છે જ્યાં ટર્બાઇન સૌથી વધુ વીજળી બનાવે. અને છેલ્લે કટઆઉટ સ્પીડ, મતલબ કે જો વાવાઝોડા જેવો બહુ જ વધારે પવન આવે તો ટર્બાઇન પોતાને નુકસાનથી બચાવવા માટે આપમેળે બંધ થઈ જાય છે. હવે જરા આ આંકડા જુઓ. ટર્બાઇનને ખાલી ચાલુ થવા માટે, મતલબ કે પાંખિયાને ગોળ ફરવાનું શરૂ કરવા માટે જ 9 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ જોઈએ છે. પણ જો એમાંથી પૂરેપૂરી વીજળી જોઈતી હોય તો પવનની ગતિ 22 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે હોવી જરૂરી છે. આ બંને વચ્ચેનો તફાવત જોયો? જમીન આસમાનનો છે. તો હવે સૌથી મોટો સવાલ કે જે આપણે અત્યાર સુધી વિજ્ઞાનની વાત કરી એ આપણા ગુજરાતના શહેરોમાં કેટલું લાગુ પડે છે? શું આપણા શહેરોમાં એટલો પવન છે જેટલો ટર્બાઇનને ખરેખર જોઈએ છે? ચાલો ડેટા શું કહે છે એ જોઈએ. અને અહીંયા આખી ગેમ પલટાઈ જાય છે. આંકડા જુઓ. અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોમાં પવનની સરેરાશ ગતિ માંડ એની કટ-ઇન સ્પીડ, એટલે કે ચાલુ થવાની મિનિમમ સ્પીડ સુધી પહોંચે છે. એનો મતલબ કે ટર્બાઇન કદાચ ફરવાનું શરૂ કરે, પણ જે રેટેડ સ્પીડ પર એ સૌથી વધુ પાવર બનાવે એનાથી તો આ આંકડા ઘણા ઓછા છે. તો આ ડેટા પરથી વાત સાવ સીધી ને સટ છે. વિન્ડ ટર્બાઇન્સ એવા વિસ્તારો માટે બનાવવામાં આવી છે જ્યાં સતત ભારે પવન ફૂંકાતો હોય, જેમ કે દરિયા કિનારાના વિસ્તારો. આપણા મોટાભાગના શહેરોમાં એ પોતાની પૂરી તાકાતથી કામ કરી જ ન શકે. ચાલો 1 મિનિટ માટે માની લઈએ કે પવન બરાબર છે, પણ શું પોલિસી તૈયાર છે? અહીંયા જ બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે. સરકારે જાહેરાત તો કરી દીધી, પણ આખી યોજના હજી અધૂરી છે અને એમાં ઘણા બધા સવાલોના જવાબ મળવાના બાકી છે. અત્યારે હાલત એવી છે કે કોઈને નથી ખબર કે સબસિડી કેટલી મળશે, 1 કિલોવોટ ટર્બાઇન લગાવવાથી કેટલા યુનિટ વીજળી બનશે, નિયમો શું હશે, અને સૌથી અગત્યનું કે આ યોજના જમીન પર લાગુ ક્યારે થશે. આ બધા જ સવાલોના જવાબ વિના આ ફક્ત એક અનિશ્ચિત વિકલ્પ બની રહે છે. અને આ બધા સવાલોના જવાબ આવતા અને યોજના પૂરી રીતે લાગુ થતા આરામથી 6 મહિના, 12 મહિના, કદાચ 2 વર્ષ પણ નીકળી જાય. અને એનો મતલબ શું? એનો મતલબ કે ત્યાં સુધી વીજળીના ભારે બિલ ભરતા રહેવાનું. તો એક બાજુ વિન્ડ પાવરની આટલી બધી અનિશ્ચિતતા છે અને બીજી બાજુ એક એવો વિકલ્પ છે જે અત્યારે એકદમ તૈયાર છે અને જેનું માળખું પણ સંપૂર્ણપણે સ્પષ્ટ છે, અને એ છે સોલર પાવર. આ કોઈ નાની સુન્ની કે નવી યોજના નથી હો. પીએમ સૂર્ય ઘર યોજના એક વિશાળ રાષ્ટ્રીય યોજના છે. આના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં 25 લાખ ઘરોમાં સોલર લાગી પણ ચૂક્યા છે અને આ યોજના 2027 સુધી ચાલવાની છે.
મતલબ કે આ એકદમ સ્થાપિત અને ચાલુ સિસ્ટમ છે. હવે આ સરખામણી જુઓ, આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે વિન્ડ, જ્યાં પોલિસીની હજી ડિઝાઇન નથી બની, સબસિડી કેટલી મળશે એ ખબર નથી, અને શહેરોમાં ચાલશે કે નહીં એ પણ પાક્કું નથી. અને બીજી બાજુ છે સોલાર, જેની યોજના અત્યારે ચાલુ છે, જેમાં 78,000 રૂપિયા સુધીની સબસિડી પાકી છે અને જે આજે જ લગાવી શકાય છે. તો આટલી બધી માહિતી જોયા પછી, આટલા તથ્યો સમજ્યા પછી, એક ઘર માલિક તરીકે અત્યારના સમયમાં સૌથી સાચો અને સ્માર્ટ નિર્ણય શું હોઈ શકે? ચાલો હવે આપણે નિષ્કર્ષ પર આવીએ. અને આખા વિશ્લેષણનો સૌથી મોટો પોઈન્ટ આ છે, 78,000 રૂપિયા. આ કોઈ ભવિષ્યનું વચન નથી. પીએમ સૂર્યઘર યોજના હેઠળ આજે અત્યારે આટલી નક્કર સબસિડી મળી રહી છે. આ એક વાસ્તવિક લાભ છે, જેની માટે રાહ જોવાની કોઈ જ જરૂર નથી. આને બીજી રીતે પણ જોવું જોઈએ. વિન્ડ ટર્બાઇનની રાહ જોવાનો સીધો મતલબ એ છે કે આવનારા 1-2 વર્ષ સુધી વીજળીનું બિલ ભરવા માટે તૈયાર રહેવું. રાહ જોવાલો દરેક મહિનો એટલે વીજળી બિલ ભરવાનો એક વધુ મહિનો, જ્યારે એનો ઉકેલ આજે જ હાજર છે. એટલે અત્યાર સુધી રજૂ થયેલા બધા જ તથ્યોની આધારે આજની તારીખમાં સ્માર્ટ ચોઇસ એ જ કહેવાય કે જે ટેકનોલોજી સાબિત થયેલી છે, જેના પર સરકાર પાકી સબસિડી આપી રહી છે અને જે આજે જ વીજળીનું બિલ ઝીરો કરી શકે છે, એને અપનાવી લેવી. અને છેલ્લે એક સીધો સવાલ સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. જ્યારે વીજળીનું બિલ ઝીરો કરવાની તક આજે જ સામે ઊભી છે, તો પછી કોઈ અજાણી અનિશ્ચિત ટેકનોલોજી માટે ભવિષ્યમાં શા માટે રાહ જોવી? અંતિમ નિર્ણય તો સૌએ પોતપોતાનો લેવાનો છે.